તો પ્રશ્ન છે 10 સેન્ટીમીટર ત્રિજ્યાની બે સમાંતર પ્લેટવાળા કેપેસિટરમાંથી 0.15 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો દર તમને આપેલો છે 7 × 10⁸ વોલ્ટ પર સેકન્ડ. આટલા દરથી જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાતો હોય તો આ બે સમાંતર પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હોય? ડી આપણે શોધવાનું છે, સમાંતર પ્લેટ વચ્ચેનું અંતર. જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન બદલાતો જતો હોય ત્યારે એક પ્લેટમાંથી બીજી પ્લેટ પર જે વિદ્યુત ભારનું વહન થાય એને જ કેપેસિટરનો પ્રવાહ કહેવાય. વોલ્ટેજ તમે વધારો એટલે કોઈ એક પ્લેટમાંથી વિદ્યુત ભાર નીકળી અને બીજી પ્લેટ પર જાય એને જ કહેવાય કેપેસિટરનો પ્રવાહ, જે તમને આપેલો છે 0.15 એમ્પિયર. ક્લિયર? હવે કેપેસિટન્સ અને વિદ્યુત ભાર આના વચ્ચે રિલેશન આપણી પાસે છે Q = C × V. આના પરથી V આપણને મળે V = Q/C, જ્યાં C એટલે કેપેસિટરનું કેપેસિટન્સ. અહીંયા કેપેસિટરની બંને પ્લેટ છે વર્તુળાકાર છે કેમ કે તમને ત્રિજ્યા આપેલી છે 10 સેન્ટીમીટર અથવા તો 0.1 મીટર. આવી બે વર્તુળાકાર પ્લેટથી આપણે કેપેસિટર બનેલું છે અને એ બંને પ્લેટ વચ્ચેનું અંતર છે એ ધારો કે D જેટલું છે. સો Q/C. બીજી વસ્તુ કે એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર જ્યારે વિદ્યુત ભાર જાય તો એ વિદ્યુત ભાર જો Q જેટલો હોય તો તમે Qની બદલે I × T પણ લખી શકો. ઓકે, સો ઇટ ઇઝ I × T/ε0A/D. કેપેસિટન્સ ε0A/D. D છે એ ઉપર જતું રહેશે એટલે વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય ગુણ્યા D / ε0πr². એરિયા છે એરિયા એ πr² જેટલો થશે. ક્લિયર છે? હવે આના પરથી તમને શોધવાનું છે D કેટલું થાય. તો ડીને સૂત્રોનો કરતા બનાવો, ડીને ત્યાં જ રાખો, બાકીનું બધું સામે જવા દો. તો D આપણને મળે ε0πr² I/V/T જેટલું. હવે પ્રશ્નમાં તમને V/T આપેલું છે, વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો દર dV/dt અથવા તો V/T, અચળ હોય તો V/T એ તમને આપેલું છે. રાઈટ? સો V/T ની કિંમત મૂકી દે 7 × 10⁸. ε0 તમને આપેલું છે 9 × 10⁻−12, એની કિંમત મૂકી દો. પાઈ 22/7 લેવાનું છે એ અહીંયા મૂકી દો. પછી r², ત્રિજ્યા છે 0.1 મીટર, તો 0.1² / I પ્રવાહ, જે એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર વિદ્યુત ભારનું વહન ચાલુ છે એ તમને કેટલું આપેલું છે 0.15 એમ્પિયર. આ બધી કિંમતો મૂકો અને સોલ્યુશન કરો તો D આપણને મળે છે 1320 માઇક્રોમીટર જેટલું.